બરોબર ગામમાં લેતા એ આપણે નહીં એ કાલ આવે એમ કે તો રામ રામ બધાને આપણે જેમ આગળના વિડીયોમાં જોયું એવી જ રીતે આ વિડીયોમાં પણ 5G ની સ્પીડે કામ એક ધારું ચાલુ છે। તાપમાન ભલે 40 ડિગ્રી હોય પણ ખજૂરભાઈનું કામ કોઈ દિવસ બંધ રહેતું નથી। તો મિત્રો પ્લેનનું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે વાગ્યા છે રાત્રિના 10 અને આપણે લાઇટિંગની વ્યવસ્થા પણ કરી દીધી છે અને બહાર જે બેલા પડ્યા છે આપણે પ્લેનની અંદર લઈ લઈશું એટલે સવારે મકાન ચણવાનું કામ ચાલુ થઈ જાય અને સવારે બેલા લેવામાં કાંઈ તકલીફ ના પડે। તો મિત્રો સવાર પડતા જ આપણે મકાન બનાવવા માટે હાજર થઈ ગયા છીએ અને તમે જો નાના બાળકો સિમેન્ટ અને રેતીનો માલ બનાવવા માંડ્યા છે કારણ કે ખજૂરભાઈનું મકાનનું કામ ચાલુ હોય એટલે નાના હોય કે મોટા કોઈ પાછી પાની ન કરે। મકાનનું કામ એટલું ઝડપી ચાલતું હતું ને કે બેલા બધાય ખૂટી ગયા અને બેલા આવવામાં થોડું થાય એવું હતું એટલે અમે મહેશ દાદા સાથે થોડોક આરામ કરી દીધો। વાંધો નહીં, તમારી રીતે જે તમને મોજ ઓછું લઈ જાઓ બરોબર ગામમાં લેતા એ આપણે નહીં એ કાલ આવે એમ કે મિત્રો જેવા બેલા આવ્યા એટલે અમે મકાનનું કામ તાત્કાલિક ચાલુ કરી દીધું। આવજો હાલો આ માલ આવજો માલ આવે આવે માલ માં થઈ જાય બે ત્રણ તો મિત્રો દિવાલ ચણવાનું કામ પૂરું થઈ ગયું અને હવે આપણે આરસીસી થી લિન્ટર ભરવાના હતા એટલે આપણે હરેશભાઈ અને માલાભાઈને બોલાવી લીધા જે તેમનો તમામ સામાન લાવી અને બધું ફિટિંગ કામ ચાલુ કરી દીધું। તો મિત્રો જેવું લિન્ટર ફિટિંગનું કામ પૂરું થયું એટલે આપણે આરસીસીનો માલ બનાવીને તાત્કાલિક લિન્ટરમાં આરસીસીનો માલ ભરવાનું ચાલુ કરી દીધું। ભલે રાતના 11 વાગ્યા હતા પણ સેવા કરવાનું નામ પડે એટલે ભીમડાદ ગામના લોકો પાછી પાની ન કરે એટલે અમે રાતના 11 વાગ્યા સુધી કામ કર્યું અને લિન્ટર ભરવાનું પણ કામ પૂરું કરી દીધું। તો મિત્રો બીજા દિવસના દી ઉગતા જ અમે ફરી પાછા મકાન બનાવવા માટે હાજર થઈ ગયા અને હરેશભાઈ પણ પાટિયા ખોલવા માટે આવી ગયા અને જોરુભાઈ દિવાલમાં પાણી ચાટવા માંડ્યા અને અમે ફરી પાછું મકાન બનાવવાનું કામ ચાલુ કરી દીધું।
તો મિત્રો આજે સાંજે ધાબાની પ્લેટું ફિટિંગ કરવાની હતી, એટલે પ્લેટું નીચે જે ટેકા મૂકે એના નીચે ઈંટું મૂકવાની આવે. તો અમે પહોંચી ગયા ગોગાભાઈ અને હરીશભાઈના ઈંટુના ભઠ્ઠે, જેમને એક પણ રૂપિયા લીધા વગર હાવ સેવામાં 500 ઈંટું આપી હતી. તો મિત્રો જેવા અમે ઈંટું ભરીને પાછા આવ્યા તો કોલમ ફિટિંગ અને એમાં આરસીસી ભરવાનું કામ પણ ચાલુ થઈ ગયું હતું. તો મિત્રો ધાબાના ફિટિંગ માટે આપણે ગામમાંથી સેવાભાવી એવા તમામ કારીગરોને બોલાવી લીધા અને સરિયા કટિંગનું કામ ચાલુ કરી દીધું અને પ્લેટું ફિટિંગનું કામ પણ ચાલુ કરી દીધું. અને અમે 12 વાગ્યા સુધી એક ધારું કામ કર્યું છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અને આપણે મળશું આગળના વિડીયોમાં. તો બધાને રામ રામ. So high, I'm hypnotized. What's up is down, what's left is right.